टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप, नाम याद रखना। આગળ વધીએ અને હેવી વેઇટ્સની વાત કરી જ છે તો ઓબ્વિયસલી લેટ્સ સ્ટાર્ટ વિથ ધ એલિફન્ટ એટલે કે રિલાયન્સ 2 દિવસમાં એક થાક ખાઈ ગયો છે સ્ટોક. થાક કરતાં એમ કહેવું જોઈએ કે એક પનિશમેન્ટ મળી જે પરિણામો હતા અને જે કંઈ પણ થયું તે. અને એફઆઈએસે પણ કદાચ એવી વેચવાલી કરી હશે કેમ કે ગઈકાલે 4.5% ઘટાડો હતો અને આજે ફર્ધર અત્યારે સોફાર જોઈએ છીએ તો રિલાયન્સ 1412 પર છે એટલે 1410ના લો એટલે આમ જોવા જાવ તો 1.25% ઘટાડો આજે બીજો વધારાનો ફર્ધર. અને નિફ્ટીનો હેવી વેઇટ છે એટલે ઓબ્વિયસલી ડિસ્કસ કરવો પડે. પરિણામ પહેલાં તો તમે કહેવા જોયા કારણ કે એશિયન પેઇન્ટનું એક કોમ્પોનન્ટ હતું તેને હટાવી દઈએ તો પછી પરિણામોમાં કંઈ એવો કોઈ ઉત્સાહજનક નંબર્સ નહોતા. તો રિલાયન્સની સાથે નિમિષ સર આપણે ચર્ચાની શરૂઆત કરીએ. રિલાયન્સની અંદર અગેન એક અધર ઇન્કમથી પ્રોફિટેબિલિટીની અંદર જમ્પ થયો તો મોટો ને એ ઈપીએસ ઉપર એની પોઝિટિવ ઇમ્પેક્ટ આવી હતી. પરંતુ અગેન યસ આપણે જે પ્રમાણે વાત હતી કે જ્યાં સુધી ઓઇલના પ્રાઇસમાં કોઈ મોટો સબસ્ટેન્શિયલ વધારો નહીં થાય, $80-90 ઉપર સસ્ટેન નહીં થાય ત્યાં સુધીનો જે O2C બિઝનેસ કે જેની 50% ઉપરની રેવન્યુ કોન્ટ્રીબ્યુટ કરે છે ત્યાં કોઈ મોટી તેજી મોટી રેલી આવી જાય એવા ચાન્સીસ નહીં બને અને સ્ટોક એક રેન્જની અંદર જ રહેશે. હાલાકી ઉપરમાં 1550 એક રેઝિસ્ટન્સ એરિયા હતો અને એક સારું કરેક્શન ઉપરના લેવલથી આવી ગયું છે. હું માનું છું કે 100 ડેઝની એવરેજ અને પ્લસ એક ફાઉન્ડેશન એક બેઝ જે છે 1400ના લેવલ આસપાસ બની રહ્યો છે. એટલે હવે આ જે કરેક્શન છે 1400 આસપાસ અટકે એવી સંભાવના મને વધારે દેખાઈ રહી છે. અને 1400 ની નીચે જે 200 ડેઝની એવરેજ આવી રહી છે એરાઉન્ડ 1370-1375 ની આસપાસ આવી રહી છે. એટલે હું માનું છું કે 1400 થી 1375 નું લેવલ એક બુલ્સ પોઈન્ટ ઓફ વ્યૂથી એક સારો એન્ટ્રી પોઈન્ટ બની શકે છે. અને જો કોઈ ઉપરના લેવલથી શોર્ટ કર્યા હોય તો મારી સલાહ છે કે એક વખત તમે આ લેવલ આસપાસ તમારી પોઝિશનને કાપી લેજો કારણ કે અહીંથી પાછા શોર્ટ કવરિંગ આવવાના ચાન્સીસ પૂરેપૂરા દેખાઈ રહ્યા છે. રિઝલ્ટ જે પ્રમાણે ઉપરના લેવલથી 10%નું કરેક્શન આવી ગયું છે એટલા ખરાબ રિઝલ્ટ પણ નહોતા રિલાયન્સના એવું હું માનું છું. એટલે 1400 જે છે એમને અત્યારે બોટમ લાઈન દેખાઈ રહી છે અને એનાથી વધારે કોઈ મોટું કરેક્શન રિલાયન્સની અંદર આવે એવી સંભાવના હાલના તબક્કે મને ઓછી દેખાઈ રહી છે. એટલે રિલાયન્સની અંદર કરંટ લેવલથી વ્યૂ મારો બુલિશ છે અને 1400-1375 ની વચ્ચે હું રિલાયન્સની અંદર ખરીદી કરવાની ભલામણ કરું. જી બિલકુલ. તો અહીંયા આપણે વાત કરીએ રિલાયન્સની કે જ્યાં ફોકસ કરવાની સલાહ બની રહી છે. બીજું આપણે વાત કરીએ તો બેંક નિફ્ટી જે આજના દિવસે તમે જુઓ તો સૌથી વધારે વેચવાલી આપણને ત્યાં જોવા મળી છે. તો સર તમારી પાસે હું બેંક નિફ્ટી વાત કરવા માંગીશ. ગઈકાલે પણ આપણે જોઈએ તો સર આઈસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસી બેંક આ બે કમ્પોનન્ટ હતા કે જેણે અહીંયાથી ઓવરઓલ માર્કેટ અને બેંક નિફ્ટીને પણ તેજીની સાઈડ પકડી રાખ્યું હતું. આજે પણ જોઈએ નો ડાઉટ ઉપલા સરથી આપણે જોઈએ બેંક નિફ્ટી ઓલમોસ્ટ 500 અંક નીચે તૂટી ગઈ છે. પરંતુ તો પણ તમે જો એચડીએફસી બેંક સવારે જે લેવલ ઉપર હતું અત્યારે પણ છે 2000નું લેવલ જાળવી રહી છે. આઈસીઆઈસીઆઈ બેંક આજે નવા રેકોર્ડ હાઈ બનાવ્યું છે. એટલે આવા ટાઈમે સર થોડું કન્ફ્યુઝન એ થાય છે કે હવે 2 દિવસથી આવા માર્કેટમાં પણ જો એચડીએફસી અને આઈસીઆઈસીઆઈ બેંક અહીંથી જે મજબૂતી બતાવી રહ્યું છે તો એને ધ્યાનમાં રાખીને આપણે અહીંથી કમબેકની આશા રાખવી જોઈએ કે જે બાદ કે સામે આપણે જોઈએ તો પીએસયુ બેંક કે જે સતત આવો નફા વસૂલીને મૂળમાં આવે. સ્વાભાવિક છે કે એક વન વે તેઓ ચાલી છે એટલે પરંતુ હવે ત્યાં થોડીક નફા વસૂલી આપણને વધતી જોવા મળી છે. તો એ નફા વસૂલીને અહીંયાથી આપણે ખાસ કરીને હાઇલાઇટ કરવું જોઈએ કે જે તેજીને અહીંથી હાઇલાઇટ કરીને આપણને ત્યાં અપસાઇડનો વ્યૂ બનાવવો જોઈએ. સર એવું માનીશ કે તેજીનો વ્યૂ બનાવવો જોઈએ કારણ કે બે દિગ્ગજ બેંક કે જેનું વેટેજ તમે જુઓ તો એચડીએફસી બેંકનું બેંક નિફ્ટીમાં વેટેજ ઓલમોસ્ટ 30%ની આસપાસનું છે અને આઈસીઆઈસીઆઈ બેંકનું 10%. એટલે 40% વેટેજ પ્લસ તમે કોટક મહિન્દ્રા બેંક લઈ લો તો 50% વેટેજ ધરાવતી બેંક જે છે એના ચાર્ટ સ્ટ્રક્ચર ઘણા મજબૂત છે, નવા લાઈફ ટાઈમ હાઈ ઉપર ચાલી રહી છે અને પરિણામો પણ ઘણા સારા આપ્યા છે. એટલે બેંક નિફ્ટીની અંદર હું માનું છું કે વ્યૂ બુલિશ રાખીને જ કામ કરવું છે. પર્ટિક્યુલરલી આજે આપણે જે વીકનેસ જોવા મળે છે પીએસયુ બેંક કાઉન્ટર અને ઇન્ડસઇન્ડ બેંકની અંદર જે છે જે 1.5-2% વેચવાલી છે એની હિસાબે આપણે બેંક નિફ્ટીમાં થોડું પ્રેશર જોવા મળ્યું છે. અને સાથે સાથે એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકનું તેજીમાં પાર્ટિસિપેશન ન થવું એ એક રીઝન છે. એટલે હું માનું છું કે આ બંને બેંકના ફંડામેન્ટલ ઘણા સ્ટ્રોંગ છે, વેલ્યુએશન ઘણા આકર્ષક છે અને પરિણામો પણ સપોર્ટિવ છે અને ચાર્ટ સ્ટ્રક્ચર પણ જુઓ તો લાઈફ ટાઈમ હાઈ બનાવી રહ્યા છે, મોમેન્ટમ ક્રિએટ થયું છે. તો ચોક્કસપણે બેંક નિફ્ટીની અંદર અત્યારે વેચવાલીનો વ્યૂ તો ન જ રાખવો છે. અત્યારે માત્ર સાઇડ વે ટુ પોઝિટિવ વ્યૂ લઈને જ કામ કરવું છે. અને બેંક નિફ્ટીમાં આજના જે હાઈ હતા જ્યાંથી આપણે જોયું તો વારંવાર 57,000ના લેવલથી 57,000-57,200થી બેંક નિફ્ટી પાછી ફરી રહી છે પરંતુ નીચેની સાઈડ પણ કરેક્શન નથી આવી રહ્યું. માત્ર એક દિવસ જે છે 21 EMA ને બ્રેક કરી દીધી અને બીજે દિવસે પાછી બાઉન્સ બેક આપીને એની ઉપર ક્લોઝ આપ્યો હતો. તો હું માનું છું કે બેંક નિફ્ટીમાં ઇન્ટરનલ સ્ટ્રેન્થ છે
અને એની અંદર અંડરલાઈન કંપનીની અંદર પણ સ્ટ્રેન્થ છે. બેંક નિફ્ટીમાં અત્યારે વેચવાની કોઈ સલાહ નથી. અને બેંક નિફ્ટીની અંદર આ જે કંઈ પણ ઘટાડો છે 200 પોઈન્ટનો, એ બાઇંગ ઓપોર્ચ્યુનિટી કન્સિડર કરવી જોઈએ અને ત્યાં બાઇંગ કરીને ચાલુ છે, પર્ટિક્યુલરલી આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંક અને એચડીએફસી બેંક. ઓકે, સો વ્યૂ આ બધા જ કાઉન્ટર્સ પર બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીએ 3 હેવી વેઇટ સ્ટોક્સ, ત્રણેયની વાત આપણે કરી ચૂક્યા છીએ.